આજે રાજકોટના રૈયા હિલ્સમાં મિડ હાઈ રાઇઝમાં 2 BHK ફ્લેટ લઈને આવ્યો છું. તો ચાલો દેખાડી દો. આવી ગયા જે ફ્લેટના આપણા પાર્કિંગ એરિયામાં તમે જોઈ શકો છો કે અહીંયા 2 વ્હીલરની વ્યવસ્થા છે. તો અહીંયાની સાઈડ તમે 2 વ્હીલર રાખી શકો છો. તો આ પાર્કિંગ એરિયામાં અને બીજું કે અંડરગ્રાઉન્ડ બી પાર્કિંગ આમાં તમને મળવાનું છે. અને જે આ ગ્રીન જે આપણે કહેવાય ને કે ઘાસ આર્ટિફિશિયલ લગાડેલું છે, તો આ બી સિટિંગ એરિયામાં તમને અહીં સ્પેસ સારામાં સારી મળી જાય છે. તો આ તમને મેં દેખાડ્યું પાર્કિંગ એરિયા, પ્લસ પાર્કિંગમાં તમને જે લિફ્ટ છે તો એ 2 લિફ્ટ મળે છે આ બિલ્ડિંગમાં. અને જે કહેવાય ને કે મિડ હાઈ રાઇઝ આ બિલ્ડિંગ છે. તો ચાલો સૌથી પહેલાં આપણે લિફ્ટના પેસેજ એરિયાની વિઝિટ કરી લઈએ. આવી ગયા છે લિફ્ટના પેસેજ એરિયામાં. તો તમે પેસેજ એરિયા તમને દેખાડી દો. મીડિયમ સાઇઝમાં પેસેજ એરિયા છે. અને હવે આપણે ફ્લેટની વિઝિટ કરશું. તો આવો મારી સાથે. તો પેસેજ એરિયા તમે જોઈ શકો છો, સારી સાઇઝમાં પેસેજ એરિયા મળી જવાનો છે. બીજું કે આપણો જે ફ્લેટ છે તો આ ફ્લોર ઉપર તમને 1 માળે 4 ફ્લેટ મળે છે. તો જે જોઈ શકો છો કે અહીંની જે સ્પેસ છે એ તમને એકદમ ઓપન અને સેપરેટ મળે છે. પ્લસ આ છે તે ઈસ્ટ ફેસિંગ ફેસ મળવાનો છે. વાત કરીએ સૌથી પહેલાં મેઇન ડોરની, તો તમને લેમિનેટ મેઇન ડોર વિથ એપોક્સી સારામાં સારું મેઇન ડોર મળે છે અને લેમિનેટ કરેલું છે. આવી ગયા છે તમારા લિવિંગ એરિયામાં. તમે જોઈ શકો છો લિવિંગ એરિયા સારી સાઇઝમાં લિવિંગ એરિયા મળી જવાનો છે. એની સાથે સ્ટેન્ડિંગ બાલ્કની છે. અને જે લિવિંગ એરિયામાં તમને પીઓપી લાઇટ્સની ડિઝાઇન દેખાડું, તો પીઓપીની ડિઝાઇન ખૂબ સુંદર ને એટ્રેક્ટિવ કરેલી છે. તો આમાં તમને જે ફર્નિચરમાં કહેવાય તો ફર્નિચરમાં કાંઈ નથી, પણ પીઓપી લાઇટ્સ કલર કમ્પ્લીટલી આમાં ફ્લેટમાં કરેલો છે. આ છે આપનો ડાઇનિંગ સ્પેસ. તો અહીંયા આરામથી તમે 4 સીટર અથવા 6 સીટર ડાઇનિંગ સ્પેસ સેટ કરી છો. વોશ બેસિનનું પ્રોવિઝન છે, પોઈન્ટ્સ આપ્યા છે જે તમારે લગાડવી છે તો એ બી તમે અહીંયા લગાડી શકો છો. અને તમે અહીંયા જોઈ શકો છો કે કિચન, તો કિચન બી જે એવરેજ 2 BHKમાં જે સાઇઝ આપે એમાં સારામાં સારું કિચનની સાઇઝ મળી જાય છે. ગેસની લાઇન છે, આરોના પોઈન્ટ બી અવેલેબલ છે. અને જે ચીમનીનો પાઇપ આપણે જે બહાર કાઢવાનો હોય છે તો એ બી આમાં સાથે મળી જવાનો છે. એક્ઝેક્ટ એની બેક સાઈડ તમને સર્વિસ ટેબલ બી મળી જાય છે. આ છે વોશ એરિયા. તો વોશ એરિયા જોવો છો, પણ ફ્લેટ બંધ છે એના હિસાબે થોડોક ફ્લેટ જે કહેવાય ને કે ચોખ્ખો નથી. આ મળી જાય છે તમને સર્વિસ ટેબલ. તો જે 2 બેડરૂમ સામસામે જે અત્યારે જે નવા પ્લાનિંગ પ્રમાણે મળે છે, તો આપણે સૌથી પહેલાં તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવીએ. બેડરૂમની સાઇઝ ઓવરઓલ 11 બાય 12 જેવી સાઇઝ તમને મળે છે. અને આમાં બી તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. સાથે જ આ બેડરૂમમાં કબોર્ડ ઓલરેડી કરેલા છે, એટલે ફર્નિચરમાં આપણે કહેવાય તો સેમી ફર્નિચર આને કહી શકીએ. બીજું હરેક ડોરમાં લેમિનેટ અને એપોક્સી એ ભરેલી છે. આમાં બી તમને જે બેડરૂમ છે પીઓપી લાઇટ્સ કલર મળવાની છે. અને આમાં બી અટેચ તમને ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આ છે તમારો સેકન્ડ બેડરૂમ, જેમાં એની બી સાઇઝ અંદાજે 10 બાય 11ની સાઇઝ મળે છે. આમાં બી તમને કબોર્ડની પ્રોપર વ્યવસ્થા કરેલી છે. જે એનો બોક્સ છે એ અલગ જ હોય છે, એટલે જે આપણે સ્પેસમાં ક્યાંય બી તમારી સ્પેસ કપાતી નથી. આમાં બી તમને રોડ સાઈડની સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. આ બેડરૂમમાં બી જે પીઓપી લાઇટ્સ તમને સાથે મળવાની છે. અને અટેચ ટોયલેટ બાથરૂમ આ બેડરૂમમાં બી તમને મળી જવાનું છે. આ તો 2 BHKનો ફ્લેટ જે સેમી ફર્નિશ તમને મળવાનું છે, જેમાં કલર લાઇટ પીઓપી સીલિંગ ફેન છે. અને જે બેડરૂમમાં તમને કબોર્ડની બનાવેલા છે તો એ સાથે મળવાનો છે. અંદાજે 570 કાર્પેટ આવેલો છે. જે રાજકોટના રામાપીર મેઇન રોડ કહેવાય, જ્યાંથી અટલ સરોવર રસ્તો છે ત્યાં રોડ ટચનો આ પ્રોજેક્ટ આવેલો છે. તો દર્શક મિત્રો, જો વધારે વિગત જાણવી છે આ ફ્લેટની તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, આજે સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.